નીટની પરીક્ષાને લઈને થયેલી ગોપાચારીને કારણે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। નીટ જેવી મહત્વની પરીક્ષામાં થતી ગોપાચારીને ક્યારેય પણ સાંખી ન લેવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। ભાજપની સરકારની રાજમાં સૌથી વધુ પેપર લીક ગુજરાતમાં થઈ રહ્યા છે, છતાં પણ આ ભ્રષ્ટાચાર સરકારની આંખે દેખાતો નથી। યુથ કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નકલી ચલણી નોટો હવામાં ઉડાડવામાં આવી હતી। નોટો ઉડાડતા ભ્રષ્ટાચારી ભાજપ સરકારના નારા લગાવવાના શરૂ કર્યા હતા, જે સરકારના અધિકારીઓ અને મંત્રીઓ રૂપિયાની લાલચમાં આવીને આ પ્રકારના ભ્રષ્ટાચાર કરતા હોય છે, તેને ધ્યાનમાં રાખીને નકલી નોટો ઉડાડવામાં આવી હોવાની વાત કોંગ્રેસના હોદ્દેદારોએ કરી હતી। યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પેપર લીક થવાની ઘટનાઓ તો સામાન્ય થઈ ગઈ છે। વિદ્યાર્થીઓના ભવિષ્યને કોઈ શાસકોની ચિંતા નથી। ડબલ એન્જિનની સરકારે એક સાથે ભ્રષ્ટાચાર પણ કરતી હોય તેવું જણાય છે। ગુજરાતમાં પેપર લીક થયા હતા, પરંતુ નીટ જેવી અતિ મહત્વની પરીક્ષામાં પણ ભ્રષ્ટાચારીઓએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં કોઈ કચાશ છોડી નથી। સરકારને અમે માંગણી કરીએ છીએ કે વિદ્યાર્થીઓના હકમાં ઝડપથી નિર્ણય લેવામાં આવે અને જે પણ દોષિતો છે તેમની સામે પગલાં ભરવામાં આવે। ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।